જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. થેન્ક યુ સો મચ. પહેલાં તો બધાને કાલનો જે વિડીયો હતો એમાં બહુ બધાએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે સપોર્ટ કરવા માટે. થેન્ક યુ સો મચ બધાને, દિલથી થેન્ક યુ. અહીંયા સવારમાં પાર્થ રેડી થઈ ગયા હતા અને મને પૂછતા હતા કે આજે શેનું શાક કરવાની છે, શું જમવાનું બનાવવાની, તો એવું બધું ચાલતું હતું. જો મારા જેવી ઘણી હાઉસવાઈફ, લેડીઝ, વર્કિંગ વુમેન બધા એવા હશે એ છે ને ક્યારેક સવારમાં છે ને શાક કરવા માટે કંઈ શાક જ ના મળે. અને આજનું મારું આઉટફિટ છે ને મેં ફ્રોક પહેર્યું છે અને આ યોગિતાબેન ને રંજનબેન બે શું બોલ્યા. યોગિતાબેન ફ્રોક મેં પહેર્યું હતું, રિએક્શન તમારા બેના કેવા હતા? ઓહો રંજનબેને શું પહેર્યું હતું? મૂંગા મોઢે. રંજનબેન મૂંગા મોઢે. હું છે ને મોસ્ટલી નાઇટ ડ્રેસમાં મને જોવે ને એટલે હું રેડી થયેલી હોય ને એટલે બધાને એમ કે ભાભી ક્યાંક જવાના છે. પણ ભાભી આજે ક્યાંય જવાના છે ને. આ બધું ક્લિનિંગ કરું છું એટલે એ બધું તો રહેવાનું જ છે. લેડીઝ પછી વારવાર મારે બધું કામ હાલતું, એક કામ ન હાલતું હોય. આજે છે ને શાકમાં કોઈ જાતનો મેળ નહોતો ને તો પહેલાં બટેકા વઘાર્યા, પછી તુવેર બાફી, પછી મેં એમાં નાખ્યા કેપ્સિકમ અને પછી છેલ્લે એમાં નાખી દીધી મેથી. એટલે જો આ ડબ્બો ખાલી થઈ ગયું ને મસ્ત શાક. હજી ચટણી નાખવાની બાકી છે, ચટણી છેલ્લે નાખીશ એકદમ. અચ્છા ને પિંક સોલ્ટ હતું ને તો બહુ કાંઈ ધ્યાન ન રહ્યું, સેજ વધી ગયું એવું લાગે છે. તો મેં છે ને લોટ બાંધેલો હતો ને તો એની લોટની ગોળી વારી નાખી દીધી. થોડુંક ખરાશ એવું ક્યારેક લાગતું હોય ને તો ઓછી થઈ જાય, પણ હજી ચટણીને નાખવાનું છે. મને એમ છે લીંબુની ચટણીને બધું નાખીશ એટલે બરાબર થઈ જશે. પણ આ તો થોડુંક નાખી દીધું. મને છે ને મને ને પાર્થને જમવા સાવ એટલે સાવ મોરું જોઈએ એટલા માટે.